ડુંગળીના બિયારણમાં ટૂંકમાં ફેમસ કહેવાય છે આ કંપની. તો આ ચાંદવડ સેગમેન્ટમાં હાઇબ્રિડ કે જે આછો ગુલાબી કલરમાં છે, આ વેરાયટીનો પ્રેફરન્સ બહુ સારો છે માર્કેટમાં. તો આ કિંગની મેન ખાસિયત એ છે કે આ માર્કેટમાં જે વેરાયટી છે એમાં સૌથી વહેલી પાકતી જાય તો આ છે. પાવડર માટે સ્પેશિયલ વપરાય છે આપણે. આ ટમેટા જલ્દી પાકતું છે. શિયાળામાં ઝાકળ અને ઠંડી હોય તો પણ આમાં કાળી ડાઘીનો પ્રશ્ન પડતો નથી. રાતનું ટેમ્પરેચર શિયાળામાં 10 થી નીચે 5 ની આજુબાજુ વહી જાય છે, ત્યારે આ વેરાયટી એક જ એવી વેરાયટી છે કે જે શિયાળામાં પણ આવો શેપ લઈ લે છે. એની મીઠાશને લીધે એનું નામ કેન્ડી આપેલું છે. જે ઉત્પાદન 1 વીઘામાં 10 ટન સુધીનું આવે છે. નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવારનવાર લાવતા રહીએ છીએ. ત્યારે આજે આપણે પહોંચ્યા છીએ GPBS 2024 એટલે કે સરદાર ધામ દ્વારા આયોજિત જે એક્સપો છે એમાં. તો એમાં આપણે શાકભાજી વાવતા હોઈએ છીએ ત્યારે અવનવા બિયારણનો આપણે ગોતતા હોઈએ છીએ બજારમાં કે જેમાંથી આપણને સારું એવું ઉત્પાદન મળે, સારી એવી ક્વોલિટી બની શકે. તો એ જ રીતે આપણે જે કંપનીનો જે સ્ટોલ છે એની સાથે જોડાઈ ચૂકેલા છીએ. એની પાસેથી આપણે સ્પેસિફિકેશન માહિતી મેળવીએ કે કેવા પ્રકારની પ્રોડક્ટ એની પાસે બિયારણની ઉપલબ્ધ છે, કેવા પ્રકારની વેરાયટી છે કે જેથી કરીને આપણને બમણું ઉત્પાદન મળે અને ખૂબ સારી રીતે આપણે ખેતીમાં આગળ વધી શકીએ. તો આપણું જે આ પ્લેટફોર્મ છે કે ખેડૂત પુત્ર ગુજરાતી યુટ્યુબમાં જો તમે વિડીયો જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જો તમે વિડીયો જોતા હોય તો આપણી આ ચેનલને ફોલો પણ કરી લેજો, જેથી કરીને અવારનવાર તમને માહિતી મળતી રહે. વાલા ખેડૂત મિત્રો, આપણી સાથે જે કંપની છે કળશ સીડ્સ પીવીટી LTD એટલે કે પ્રાઇવેટ લિમિટેડ, તો એના મેનેજર આપણી સાથે જોડાઈ ચૂકેલા છે. એનો આપણે પહેલા પરિચય લઈએ. તમારો પરિચય આપો. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે કલશ સ્ટોલના જે આપણે સ્ટોલ રાખેલો છે સરદાર ધામ ખાતે, તેમાં આજે આપણે કલશ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ ઓકે કે જે ઔરંગાબાદની બાજુમાં આવેલ છે, જાલના મહારાષ્ટ્ર રાજ્યમાં, ત્યાંની આ સ્થિત કંપની છે. અને આજે આ કંપની 40 વર્ષ જૂની કંપની છે ઓકે અને 32 થી વધારે દેશમાં એક્સપોર્ટ કરતી કંપની છે કે શાકભાજીના અલગ અલગ બિયારણ અલગ અલગ દેશની રિક્વાયરમેન્ટ પ્રમાણે એક્સપોર્ટ કરે છે. વાલા ખેડૂત મિત્રો, તમે જે આગળ વિડીયો જોયો છે એમાં પણ આપણે થોડુંક ઇન્ટરવ્યૂ લીધું હતું કે ખૂબ સારી રીતે બહારના દેશમાં પણ એક્સપોર્ટ કરે છે. તો હવે તમે તમારી વાત આગળ વધારો. તો અત્યારના ટાઈમમાં ખેડૂત મિત્રો જે શાકભાજીની ખેતી કરે છે, ઓકે, તો આ કંપનીનું મેન ફોકસ આખું વેજીટેબલ એટલે કે શાકભાજીના બિયારણ પર આની માસ્ટરી બહુ મોટી છે. અને આ કંપની પોતે જ R&D બેઝ કંપની છે, પોતે જ બિયારણનું સંશોધન કરે છે ઓકે, અને ત્યારબાદ માર્કેટમાં પોતે જ વેચે છે. ઓકે, બરોબર. એટલે બહારથી ક્યાંય લાઈન પેક કરવાની કે એવી વસ્તુ ક્યાંય આમાં આવતી નથી. કંપની પોતે જ સંશોધન કરીને અને બનાવે. ત્યારબાદ હવે ખેડૂત મિત્રો આપણે જોવા જાય તો કલશ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ ઓકે, કે જેનો જન્મ થયો હોય આ કંપનીનો આજથી વર્ષો પહેલા, તો ડુંગળીની શરૂઆતથી આનો જન્મ થયો હતો આ કંપનીનો. અને આ કંપની ઓલ ઓવર વર્લ્ડમાં અત્યારે ડુંગળીના બિયારણમાં ટૂંકમાં ફેમસ કહેવાય છે આ કંપની. તો એમાં સિલેક્શન વેરાયટી સાદી, ત્યારબાદ હાઇબ્રિડ વેરાયટી. ઓકે, હાઇબ્રિડ વેરાયટીમાં તમે જોઈ શકો છો લુસીફળ કે જે વર્લ્ડમાં હાઇબ્રિડ વેરાયટી સૌ પ્રથમ વર્લ્ડમાં આ કંપની લઈને આવી હતી, લુસીફળ. ત્યારબાદ આ બીજી વેરાયટી તમે જોઈ શકો છો, આ 258, આ પણ હાઇબ્રિડ છે. આ ફ્લેર કે જે આપણે ચાંદવડ સેગમેન્ટ આપણે કહેવા જાય, આ ચાંદવડ, તો આ ચાંદવડ સેગમેન્ટમાં હાઇબ્રિડ કે જે આછો ગુલાબી કલરમાં છે, આ વેરાયટીનો પ્રેફરન્સ બહુ સારો છે માર્કેટમાં. હવે તમારે આ જે વેરાયટી છે ડુંગળી માટેની, એમાં વીઘાના ઉત્પાદનમાં કઈ રીતે બીજી કંપની દ્વારા કઈ રીતે તમારે વધારે ઉત્પાદન આપી શકે એવી? ઉત્પાદનમાં જોવા જાય તો બધી વેરાયટીની અલગ અલગ ખાસિયત છે. કે માની લો કે અત્યારે આ વેરાયટી આપણે જે જોઈ રહ્યા છીએ આ કિંગ, તો આ કિંગની મેન ખાસિયત એ છે કે આ માર્કેટમાં જે વેરાયટી છે એમાં સૌથી વહેલી પાકતી જાય તો આ છે માર્કેટમાં કિંગ. ટૂંકમાં ખેડૂત વાવે તો વહેલું પ્રોડક્શન સૌથી આનું આવે. ટૂંકમાં ઘણા બધા ખેડૂત મિત્રોને પાણીની સમસ્યા વધારે હોય તો એવા ખેડૂત મિત્રો આ પ્રકારનો પાક ચોઈસ કરી શકે. વેરાયટી ટૂંકમાં અને ખેડૂતને ઘણો લાભ થાય. વહેલી વેરાયટી પાકી જાય તો માર્કેટ યાર્ડમાં વહેલી આવી જાય તો શરૂઆતમાં બજાર ભાવ સારા હોય, જેથી કરીને કિંગ વેરાયટીમાં લાભ વધારે રહે ખેડૂતનો. અમારે જનરલી નાસિક છે, ભાવનગર છે, રાજકોટ છે, આ બધા એરિયામાં આ ખેડૂતના રિસ્પોન્સ આ કિંગના બહુ સારા. હવે અને બીજું જોવા જાય તો આપણે માર્કેટ અહીંયા પાવડર માટે સ્પેશિયલ વપરાય છે આપણે સફેદ ડુંગળી. તો એમાં વ્હાઈટ સફેદ ડુંગળી જે એક્સપોર્ટ ક્વોલિટી ગણાય, એમાં આ કલશની વ્હાઈટ દ્રોણા આની ડિમાન્ડ કન્ટિન્યુઅસ ટૂંકમાં ઓટોમેટિક એની વધતી જ જાય છે. સમજાય ગયું. એટલે ખેડૂતો એને ચોઈસ વધારે કરી રહ્યા છે. ઓકે. વાલા ખેડૂત મિત્રો, આપણી સાથે કલશ જે એગ્રી પ્રાઇવેટ લિમિટેડ છે, એને આપણી સાથે કંપનીના પ્રોડક્શન ડેવલપ મેનેજર જોડાઈ ચૂકેલા છે.
તો એની આપણે ચર્ચા કરીએ અને એની સાથે આપણે પરિચય લઈએ. તો તમારો પરિચય આપો. નમસ્કાર કિસાન ભાઈઓ, મારું નામ સંદીપ ચૌહાણ, કલશ પ્રાઇવેટ લિમિટેડના ગુજરાત રાજ્યના પ્રોડક્ટ ડેવલપમેન્ટ મેનેજર તરીકે હું અત્યારે ફરજ નિભાવી રહ્યો છું. આપણી કંપની જે 40 વર્ષથી ઇન્ડિયામાં રિસર્ચ અને નવા પ્રોડક્ટ આપે છે, એમાં જે અત્યારે ફાર્મરો માટે ફાર્મરોની ડિમાન્ડ પ્રમાણે, ફાર્મરોની રિક્વાયરમેન્ટ પ્રમાણે જે નવા પ્રોડક્ટ આવી રહ્યા છે, હું આવતી 2 થી 3 મિનિટમાં નવા પ્રોડક્ટો વિશે માહિતી આપીશ, જેથી કરીને આ સાગરભાઈ છે તેમની ચેનલ થકી વધારેમાં વધારે ખેડૂત મિત્રો સુધી તમારી પહોંચ બને એના આપણો પ્રયાસ છે. આ જે ટમેટું જોઈ રહ્યા છો, આ ટમેટાનું નામ છે KSP 1724 પ્રગતિ એટલે કે જે જ્યારે ભર ઉનાળો હોય, 40 ડિગ્રીથી વધારે તાપમાન હોય, એ ટાઈમમાં આ ટમેટું, જ્યારે બીજા કોઈ ટમેટામાં પાંદડા ન રહ્યા હોય, ત્યારે આ ટમેટું લાગે છે, જે કઠણ હોય છે અને લાંબા પ્રવાસ માટે બહુ જ સારી રીતે પહોંચાડી શકે એવું હોય છે. એનાથી વિશેષ આ ટમેટા જલ્દી પાકતું છે. અને આપણે બીજી વેરાયટીની વાત કરીએ તો આ છે KSP 1780 છે, જેનું નામ આપણે ગોલ્ડ રાખેલું છે. આ બિયારણ એવું છે કે આપણે ઇન્ડિયામાં પ્રોડક્શન લીધેલું છે, જ્યારે અન્ય બિયારણો બહારેથી ઇમ્પોર્ટ થતા હોય છે, આઉટ ઓફ કન્ટ્રીમાંથી. પણ આપણે ઇન્ડિયાની ધરતીમાં ઇન્ડિયાના આપણે કળશ કંપનીના રિસર્ચ સાયન્ટિસ્ટોએ બનાવેલી વેરાયટી છે. આ વેરાયટીની ખાસિયત એ છે કે છઠ્ઠી વીણી પછી પણ આની સાઇઝ શેપ આવી રહે છે. અને જો શિયાળામાં ઝાકળ અને ઠંડી હોય તો પણ આમાં કાળી ડાગીનો પ્રશ્ન પડતો નથી. ત્યાર પછી મારે તમને એક પૂછવું છે કે ખેડૂત મિત્રોને આ ફૂલ છોડ વાવવા હોય તો આમાં કેટલા પ્રકારની વીણી આવી શકે, ક્યાં સુધી વીણી આવી શકે? અત્યારે એઝ ઓફ નાઉ અમારી પાસે 12 થી 13 વીણીના વડોદરાના રિઝલ્ટ છે. જે હું તમને વિડીયો થકી હું તમને આપી દઈશ. અને બીજા કોઈ તમારો આના પાસે સવાલ હોય તો પણ તમે પૂછી શકો. હવે તમે આગળ જણાવો. આ આપણી વેરાયટી છે KSP 1513 એટલે કે ભીંડો જે ટૂંકી અંતર ગાંઠે લાગી જાય છે. અને આ વેરાયટીમાં ખાસિયત એવી છે કે પહેલેથી લઈને છેલ્લી વીણી સુધી આવા જ લીલા ફ્રૂટ રહે છે અને ખૂબ જ કોમળ અને તોડવામાં ખૂબ જ આસાન હોય છે. હવે બીજી વેરાયટીની માહિતી આ વેરાયટી એક રહી જાય છે. આ વેરાયટી છે એ છે આપણે જ્યારે શિયાળામાં કોઈ પણ તરબૂચની કોઈ પણ વેરાયટી, એનો શેપ છે એ આવો કેપ્સ્યુલ ટાઈપનો બની નથી શકતો. જ્યારે રાતનું ટેમ્પરેચર શિયાળામાં 10 થી નીચે 5 ની આજુબાજુ વહી જાય છે, ત્યારે આ વેરાયટી એક જ એવી વેરાયટી છે કે જે શિયાળામાં પણ આવો શેપ લઈ લે છે. વાલા ખેડૂત મિત્રો, આ ખૂબ સમજવાની જરૂર છે અને ખૂબ સારી એવી રીતે કે ભાઈ કેપ્સ્યુલ ટાઈપનો, અને જે રીતે સરે વાત કરી એ રીતના તેનો જે આકાર બને છે અને જે આપણે માર્કેટ યાર્ડમાં વેચવા જઈએ એના કારણે આપણને ભાવ વધારે મળે છે. તમારે બીજી માહિતી આપવી હોય તો. અને એટલે આ વસ્તુ, આ વેરાયટીને આપણે શિયાળાની સ્પેશિયલ વેરાયટી કહી શકીએ. એની મીઠાશને લીધે એનું નામ કેન્ડી આપેલું છે. અને આનું આશરે ઉત્પાદન 1 વીઘામાં 10 ટન સુધીનું આવે છે. બીજી વેરાયટી જે આપણે તમે જોઈ શકો છો, આ છે KSP 1748 સમુરાઈ. એટલે કે આ વેરાયટી બહુ જ મીઠી છે. આ ઝીણી જાળીવાળી વેરાયટી છે અને આના આશરે ઉત્પાદન 1 વીઘે 4 ટન સુધીના મળી શકે છે. 4 થી 6 ટન સુધીના મળી શકે છે. બીજા પણ પોસ્ટરમાં તમારે હોય તો દર્શાવી શકો છો અહીંયાથી. એક તમે જો કિસાન ખેડૂત ભાઈઓ, તમને એક વેરાયટી જે અહીંથી અક્વામેન બતાવી શકું છું. KSP 5752 અક્વામેન કરીને વેરાયટી છે, જે આપણે જે અત્યારે શહેરી લોકોની જે જરૂરિયાત વધતી જાય છે કે 2 જણાનું જ પરિવાર કે ઓછા માણસો, પછી સવારે વર્કઆઉટ કરતા માણસો કે જેમને તરસ લાગે તો 1 કિલોનું તરબૂચ ઉપરથી કાપી લો અને એક જ માણસ ખાઈ લો, એવી વેરાયટી એવી KSP 1752 અક્વામેન કરીને છે, જે સીડલેસ છે, જેમાં કોઈ સીડ નથી આવતું. અને આપણે એમની પંચલાઈન પણ બહુ જ સરસ રાખેલી છે, સ્વીટેસ્ટ વે ટુ સ્ટે હાઇડ્રેટેડ. વાલા ખેડૂત મિત્રો, આ એક કંપની પાસે ખૂબ સારી એવી વેરાયટી છે કે જે તમે ઘણા બધા મોટા એગ્રોમાં રખડી લ્યો કે કોઈ પણ મોટા એવા સાધનો હોય, ક્યાં કોઈ સ્ટોલ હોય ત્યાં રખડી લ્યો, ત્યાં પણ આવા પ્રકારની વેરાયટી ના મળે. એ રીતે તમે જે રીતે કીધું એ રીતે કે એમાં તરબૂચમાં બી નથી આવતું અને ડાયરેક્ટ ખાલી તરબૂચ જ આવે છે એ રીતે. એનાથી વિશેષ આપણે જે સાગરભાઈ ખેડૂત પુત્રની યુટ્યુબ ચેનલ છે, ખેડૂત મિત્રો, આ યુટ્યુબ ચેનલને તમે વધારેમાં વધારે લાઈક, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને ગુજરાત રાજ્યના જે ખેડૂત મિત્રો છે એમને સારામાં સારી સચોટ માહિતી મળે અને તમે પણ તમારી
ભાગીદારી બનાવો, વિકાસની ભાગીદારી બનાવો. અને અંતે હું એક વસ્તુ કહેવા માંગીશ કે કળશ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ આપણી ભારતીય સ્વદેશી કંપની છે. તો સ્વદેશી કંપનીને અપનાવો અને તમારે વિકાસના ભાગીદાર બનાવો. હવે ગુજરાતમાં કોઈ પણ ખૂણે આપણે ખેડૂતો વસવાટ કરે છે, હા. તો ગુજરાતના કોઈ પણ ખેડૂતોને કોઈ પણ ખૂણેથી હા. જો બિયારણ જોતું હોય એવું જોતું હોય તો કઈ રીતનું પ્રોવાઈડ કરી શકો તમે? બધી જગ્યાએ ટૂંકમાં આનું સીડ તમને મળી જાય. એગ્રોમાં કે એ જગ્યાએ? સારા એગ્રો સેન્ટર હા. જે છે આપણે એ બધા એરિયામાં ટૂંકમાં આનું બીજ કલશ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડનું ઉપલબ્ધ છે. ઓલ ગુજરાત, ઓલ ઇન્ડિયા અને એ સિવાય અધર કન્ટ્રીમાં પણ આનું બિયારણ બધે ઉપલબ્ધ છે. તો તમે એગ્રો સેન્ટરનો કોન્ટેક્ટ કરી અને ત્યાંથી તમે આની બિયારણની અલગ અલગ ખરીદી કરી શકો. ડાયરેક્ટ જગતના તાતને તમારી ટીમનો સંપર્ક કરવો હોય તો તમારો કોન્ટેક્ટ નંબર તો કરી શકે. કલશ વતી રાજકોટ જિલ્લામાં ટેરિટરી મેનેજર સુધીરભાઈ લીલા. ઓકે. તો તમે કદાચ ક્યાંય ખ્યાલ ન આવે તો તમે રૂબરૂ માહિતી લેવા માટે મને ફોન પણ કરી શકો છો. તો મારો કોન્ટેક્ટ નંબર એક નોંધી લેજો, 9913129090. ખેડૂત પુત્ર ગુજરાતી તમારો ખૂબ ખૂબ આભાર માને છે. અમે ખેડૂત મિત્રો માટે એવું જ લાવતા રહીએ છીએ અવારનવાર ડિજિટલ પ્લેટફોર્મમાં. અને ગુજરાતની માત્ર ને માત્ર એક એવી ચેનલ છે જે ખેડૂત પુત્ર ગુજરાતી, કે જે ખેડૂતોના અનુભવને લઈને ખેડૂતોને કેવી વસ્તુ જોતી છે એ અમે એને પ્રોવાઈડ કરીએ છીએ. અને એમાં તમારો જે વિચાર છે એ ખેડૂત માટે ખૂબ સારો એવો છે. વાલા ખેડૂત મિત્રો, જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન. ચાલો આપણે અવારનવાર પણ વિડીયોની માહિતી લઈએ અને કૃષિ જગતમાં આપણે સૌ સાથે મળીને આગળ વધીએ.